હવે મિત્રો જય માતાજી, મારી ચેનલમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે ગયા હતા ભાઈ ના કોટડા અને રાતે આપણે રોકાઈ ગયા હતા ડિયાલ ગામની અંદર રોકાઈ ગયા હતા અમારા શાંતિભાઈ, ગુજરાતના નાના યુટ્યુબર હતા. કેમ શાંતિભાઈ? હા, જો અમે શાંતિભાઈ ને ઘરે રોકાઈ ગયા હતા અને હવે પછી અમે અહીંથી નીકળવાનું છે. એમાં ભાગવાનું તો એવું છે ભાઈ, વરસાદ છે ને મેસાટા ઘરે. પછી એમાં શું છે કે જો નાની કસુબરે ઘણી હારે છે મસાલો બધો, બરોબર? એટલે આ મસાલો જો આમ કેટલા મસાલો છે આમ જો, આખી ગાડી પેક છે આપણે એના, બરોબર? અને આ બધા મહેમાનો હારે હતા ને બહુ મજા કરી છે રાતે. જો અમારા ફઈજી પણ અમારા સુરત થી આવેલા છે, સાબરાબાટા. હા, સાબરાબાટા વાળા. નહીં, અમારે તો હજી અમે તમારે કરતા રોકાવાનું છે, પણ એટલે આ પણ આડા આડા ક્યાં કઈ બોલતા જવા તો વગર કઈ બીજું લેવાઈ જાય પછી કેતા નહીં. તો અમારા ડાયલ વાળા ભાઈ છે, આને તમે ઓળખો છો, મારા વિડીયો વારંવાર બતાવું છું તમને. તો જો અમારા ફઈજીને ઘરે અમે કોટડા જતા અને સાંજે રોકાઈ ગયા હતા ને હવે પછી અહીંથી વિદાય લઈ છે. હવે અહીંથી જવું છે બોરડી ને બોરડી થી પછી આપણે છે ને બગડાણા ભગુડા ને ત્યાંથી આપણે સુરત ની ટિકિટ કપાવવાની છે. એટલે ચોટીલા થઈ અને હરણેજ થી પછી ધાવું આમ તે ગાડા ધામ આવશે ને લેતા જવું બધા. પછી આપણે સુરત, એટલે સુરત પહોંચશું કમસે કમ 3 તારીખે પહોંચશું. ત્યાં સુધી શાંતિભાઈ મજા કરી છે ને આપણે શાંતિભાઈ ને સુરત લઈ જવાના. પણ શાંતિભાઈ ને કહી છે શાંતિભાઈ સુરત હાલો, પણ શાંતિ બરોબર. અને જો અમારે ખેડૂ હાલે આવે છે, આ ખેડૂ છે ને એને બીજી ઉપાધિ ઘડી છે કે મારું એટલું પલ્લી. કેટલીક નુકસાન આવી? 1.5 લાખ રૂપિયા જેવી. જો અમારા ફોવા છે અને અમારા ફોવાની માંડવી પણ લીધી ને કપાઈ પણ લીધો, 1.5 લાખ રૂપિયા જેવી નુકસાન કર્યું છે. જો આ છે ને આની અંદર માંડવી નાખેલી છે, આખું ટકરું ભરેલું છે માંડવીનું. જો માંડવીની ઉપર કૂતરા બેઠા, હું તમને બતાવું. હા, જો આ માંડવી છે, આ આખો ઢગલો માંડવીનો કરેલો છે, પણ માંડવી બધી પલ્લી ગયેલી છે ને માથે કૂતરા બેઠા છે મસ્તીના, બરોબર? એટલે ખેડૂતને બહુ નુકસાન આવેલું છે. અને અમે જો અહીંથી નીકળીએ છીએ, પણ ઓણ જે પ્રવાસે નીકળ્યા છે બધા હેરાન થવાના છે. કેમ કે ભાઈ વરસાદ બહુ છે. તમારે શું કહેવાનું છે? કઈ નહીં. તમારે આવવાનું છે? કેમ? તો તમારી મમ્મી કોઈ બટકા ભરી જાય? લે, તમારી 2 બેનપણીઓ ને આપણે હારે લેતા જઈએ. હે? નહીં, અમારા નાના એવા હાળી છે, બરોબર? તો કરી લો તમારે જે કરવું હોય, તમારે વાતો કરાય. તમે તારે ભાઈ ને આવજો આવજો કહી દે. હા, તમારા મમ્મી નથી કેવું આવજો એમ? હે, રોકાઈ જાઓ. હે, 2 દી પછી પાછા આવશે. અઠવાડિયા 15 દી અહીંયા છે ને, કઈક વધવા દો મારા ફવાન કઈક એને. બધા મનોરંજન કરીને બહુ મજા લીધી છે બધાએ. ને વરસાદ કે મારું કામ હારવાર વરસાદ એવો છે, સદનું કામકાજ જોવું બધું, બરોબર? વરસાદ બહુ છે, હાલવાના રસ્તા બધા બંધ છે અહીંયા, બરોબર? અમારે આ શાંતિભાઈ ને એ બધું અહીંયા પોહાણ કરે ભાઈ, આપણું કામ નહીં આવી રહેવું. હા ભાઈ, આમાં ધ્યાન રાખીને હાલજો છે ને ભાઈ. આમ જોવો, આમ તમને લાગે ને ખોટું કહે છે. આ જો બધા મારા ફવાની માંડવી છે, મારા ફવા બિચારા છે ને મનમાં નિહાકા નાખે છે. તો આ બધી માંડવી પડી છે. આમ જો માંડવી અડધી તો ખેતરમાં તણાઈને વહી ગઈ છે. આમ જોઈ જોયો, હું તમને બતાવું છું ઝૂમ કરી. જો આ બધી માંડવી છે ભાઈ. આ એમનેમ ખાલી નથી કહેતો કે આવું શું છે. આ બધી માંડવી છે. આપણે ખોટા એમ કહીએ ને ખેડૂતને નુકસાન છે, એવું નથી. આ બધી માંડવી છે, જોઈ લઈયો, બરોબર? જો માંડવી હવે ઉગવા હોત મળી છે, જોઈ દો. હવે જય માતાજી બધાને. હા, તમે ક્યાંથી આવશો હવે? નવરાઈએ. જો આપણે ગાડી પણ તૈયાર થઈ ગઈ છે જવા માટે. ને આપણે જય માતાજી, જય માતાજી. હા, જો અમારે હવે મેડમ ચડે છે ગાડીમાં. આપણે વરસાદની બીક લાગે એટલે આપણે ઉભા રહી ગયા છીએ. હાલો, તમે તો થોડો હવે જોડ છે અહીંથી એવું લાગે છે. જો આમાં છૂટું સિલેર ગોઠવાઈ ગયું છે બધું ગાડીમાં, બરોબર? શાંતિભાઈ ની આમ ઉભા છે. ચાલો, જો અમારે જાનું ગુડીને આવજો એમ કે છે હવે.
આપણી ગાડી પણ ફર્સ્ટ ક્લાસ તૈયાર કરી દીધી છે. સવારમાં નીકળવાની તૈયારી કરી દીધી છે આપણે. બરોબર, ભૂલાઈ નથી ગયું શાંતિભાઈ? ભૂલાઈ ગયું હોય તો તમે અમને પાર્સલ કરી દેજો. પાર્સલ કરી દેજો. અમારે તો આશિત કહી દો મામા ને પાર્સલ કરી દેજો. ચાલો હવે બધા તમે રેડી ભાઈ? રેડી થઈ ગયા બધા? ઘર और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है. હવે ઉતાવળ થઈ ગઈ છે. હવે એની કે વરસાદ નો થાય નો પલાટ. તો ભાઈ બધા ઉતાવળ કરવા માંડ્યા છે. ફર્સ્ટ ક્લાસ જો ને કે ભાગવું છે, ભાગવું છે. મારા કેમેરામાં પાણી અડી ગયું છે. હા બસ હા દોડવા પડાય લે ડબ્બો છે. આ કાંઈ આમાં કાંઈ ગાડી ગાડી તો આપણે બીજી લઈ આવશું. જય માતાજી. તો આપણે આવી ગયા છે આપણા મોટભાઈ ઘરે. આ જમવાનું આપણે બનાવી લીધું છે આપણા મોટભાઈ ઘરે. लेकिन एक सेकंड જમવાનું છે અને આજ અમારા મોટા ભાભી જમવાનું બનાવ્યું છે ને અમારા ખાસ કરીને અમે જમવા આવ્યા છે અહીંયા. क्या बात कर रहे हैं? કેમ કે ભાઈ સુરત થી આવ્યા ને તો આ અમારા મોટા ભાઈ ઘરે આવ્યા જ નહોતા કહેવા. તો ભાભી છે તમે જોઈ લેજો. બરોબર, મારા વિડીયોમાં કોઈ દી આવ્યા જ નથી. આજ પહેલી વાર જ છે આ ભાભી. બરોબર, જો એ શું કે છે ભાઈ? અમે તો ઘણી વાર આવ્યું પણ તમે ગામમાં આવ્યો એટલે પછી આવવાનું ન હોય અમારે. બરોબર, જો આ અમારા મોટા ભાઈ છે એટલે બોલશે, થોડું સાંભળવું પડશે. અને આ અમારા મોટા ભાઈ છે, જો આ બાજુ બતાવી છે ને. બરોબર, હા જો આ એક અમારો છોકરો છે, થોડા અડધા આટા છે થોડાક. લીપાઈ ગયેલા છે. ને આપણે હાટું જો ભાઈ જમવાનું બનાવી નાખ્યું છે ને આપણે જેવું ગોઠે ને એવું જમવાનું બનાવ્યું છે. ભજીયા ભજીયા બધું કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે. ભજીયાના કારીગર કોણ છે તો ખબર નથી, પણ ભજીયા બનાવીને જમવાનું મસ્ત એકદમ બનાવી નાખ્યું છે. અને તમારે બધાને ભજીયા ખાવા હોય ને ભાઈ, આ શાળાના ચોમાસાના ભજીયા ખાવાનું મજા આવે. અને જેને ભજીયા ખાવા આવી જાવ. અમારે જે કાંઈ તો શરૂ કરી દીધું છે ભજીયા લઈને. બરોબર, આથી ભજીયા ખાવાનું તો હે બરોબર. ચાલો બધા જમી લઈએ હવે. ત્યાં સુધી બધાને જય માતાજી. બ્લોકમાં બન્યા રહીજો. શાક ખાઈ લીધું મસ્ત છો. અમારા મિલન અમારે જમાઈ આવ્યા છે. જમાઈને છોટાડી દીધા અમે તો અહીંયા ડોયો બોયો કરીને અમારા ભત્રીજો ને અમારે જમાઈને અમારે એક થી બધા મંડાણા હો ભાઈ ફર્સ્ટ ક્લાસ ભજીયા બનાવવા માટે. ને ભાઈ આજનો પ્રોગ્રામ ભજીયાનો ભાઈ ગામમાં મજા આવી ગઈ ભજીયા ખાવાની. રૂકો જરા સબર કરો. આવજો અમારે તો જમાઈ કાઢે છે ભજીયા ધારો મારો. ફૂકણી ફૂકણી હારે રાખે પાછા. શરૂમાં ફૂકણી ફૂકણી મારતા હતા. કેમ સુલિયા બનાવવાના હોય ગામડે આવો ને એટલે ચૂલો બુલો તૈયાર હોય બધું. કઈ ગેસ બેસ ન હોય ભાઈ. એટલે તો અમે તો ભજીયા ખાઈ લીધા છે. હવે એ લોકો 4-5 જણા બાકી છે એ હું તમને બતાવી દઈ. બરોબર, ને જો આ આપણું એક જૂનું મકાન છે ગઢિયા વખતનું. એ આ બધી જગ્યા છે, જોઈ લો હું તમને બતાવું. એમ મસ્ત છે ને, અહીંનું વ્યૂ જ એવું આવે. કેમ કે ભાઈ ગામડા છે ને, જો એ મસ્ત મકાનનું આમ તમારે કાંઈ ઘટે જ નહીં એવું મકાન છે. આ અમારા ગઢિયા વખતનું જૂનું મકાન છે અમારું. જો અહીંયા ભાઈ આવડા લોકો શું છે દૂધીના વહેલા મકાન ઉપર ચડાવી દે એટલે શાકભાજીનું થઈ જાય. બરોબર, જો કેવું મસ્ત છે ને. હવે એ લોકો જમવા બેસે ને એટલે હું એનો ભાગે તમને બતાવી દઈ. બરોબર, જમી લીધું છે ને. એ લોકો બપોરે રોંઢા કરવા બેસી ગયા. બપોરે શું કે રોંઢા કરવા હાલો એમ. તો ભાઈ આપણે રોંઢા કરી લીધા છે અને હવે એ લોકો છે ને ભાઈ જમવા બેઠા છે. તો અમે તો જમી લીધો છો. જો એ લોકો જો બાયું બધા બેસી ગયા છે. ના ગામડામાં સિસ્ટમ હોય બૈરાના આદમી બધા અલગ અલગ જમવા બેસે. તો હવે જો એક થાળી ભરીને ભજીયા લઈ લીધા છે. નાની ખુની પાડી હોય ને નાની એટલે હું તમને થોડો કહું છું પણ હું મારા ભાભીને કહું છું. તો ભાઈ જો નાની ખોની પાડી થાય ને 3 થાળી ભજીયા બધા આજુબાજુ રાખ્યા છે. કેટલું ખાઈ કઈ વાંધો નહીં. જો આ બાજુ તો તમને ખબર જ છે ને ડબ્બારામ ખાવા બેઠા છે. ભાઈ એને કાંઈ કોઈને ખબરવું નથી. એને ધોકી ખાઈ લીધો ભગો? હે ભગો
તો ભાઈ બધા એના છે ને ભાઈ હા, આખા મરસાના ભજીયા પણ આપણે ખાઈ લીધા, જમવા બેસી ગયા ફર્સ્ટ ક્લાસ. તો હવે આપણે છે ને અહીંથી બ્લોક આપણે એટલો પૂરો કરી લેવું ને હવે અમારે છે ને એક મહેમાન બાકી છે, મહેમાન આવે ને તે હું તમને થોડુંક બતાવી દઈ. તો મિત્રો જય માતાજી બધાને. આ વિડીયો આપણે અહીં પૂરો કરી દેવો છે અને મારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો અને મારા વિડીયોમાં નવા જોડાવો તો સબસ્ક્રાઈબર કરી દેજો. ત્યાં સુધી બધાને જય માતાજી. આ વિડીયો કેવો લાગ્યો મને કોમેન્ટમાં જણાવજો. જય માતાજી.